નમસ્કાર મિત્રો, આપણે દશમાનું શૂટિંગ ચાલે છે અને દશમાનું પિક્ચર પણ આવે છે અને 10 તારીખે આવે છે. તેમાં મેન પાત્ર છે અમારા વાઘુભાઈ તથા શંભુભાઈ તથા લેડીઝ પણ છે અને સાથે મિત્રો પણ છે. પિક્ચર જોવાનું ભૂલતા નહીં, સરસ મજાનું પિક્ચર આવે છે. પિક્ચર ફૂલ વોચ કરજો કેમ કે સાથે અમારા ફૂલ કેરેક્ટર વાઘુભાઈ આવે છે. વ્લોગ જોવાનું ભૂલતા નહીં, વિડીયો ચાલુ રાખજો. ખાવા પીવાનું હોય તો હમણાં બંધ રાખજો કે આગળ સરસ મજાની મજા આવવાની છે. વાઘુભાઈ શું કેવું? ભાઈ સપોર્ટ કરજો. 10 તારીખે પિક્ચર આવે છે, પેલું 8 તારીખે ગીત આવી જશે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. દશામાનું જોરદાર પિક્ચર આવે છે અને છોટે વાઘુભા કરજો, YouTube માં આવી જાય એકદમ. લાઈક શેર સબસ્ક્રાઇબ બરોબર કરી લેજો. મળીએ ફરી વાર. અત્યારે શૂટિંગ ચાલુ કરીએ. અમારા મનોજભાઈ કેમેરામેન જોઈ લે. બોલો મનોજભાઈ. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. અને સાથે અમારો મેન વિલન એટલે કે ગુંડો. હા બરોબર. તો હવે મજા આવશે. જોવાનું ચૂકતા નહીં. પિક્ચર દશામાનું નોમ તો પાડ્યું નહીં, પાડી દઈએ જેમ કે એડિટિંગ કરવાનું બાકી છે એ પણ હોના ઘેર જઈને કર્યું. ચાલુ રાખજો. તો મિત્રો હવે આપણે પિક્ચરનું શૂટિંગ ચાલુ કરી છે અને પિક્ચરનું શૂટિંગ કેવી થાય છે તમે વિડીયો મૂકીને જતા નહીં અને જોજો બરોબર. હું આવું 1 મિનિટ. કેમ કઈ બોલતી નથી? બોલ. ફરતી લે. બોલવાનું નહીં તો. નદીમાં લઈ જનારા અને નદીમાં લઈ જઈને પથ્થર મારનારા આ જ છે. બસ એમ જ રહેજો. તમારું સીન આવી જાય. બસ એટલે આમાં બસ એકદમ ગુસ્સામાં. એમ અમે મોડેલ કાઢો. એમ જ રહેજો. બોલ. આ વાત સાચી છે. બોલ. ચલો ઓકે બસ બરાબર. તમે આ તું સાથે ત્યાં ખાને આયુ ઠીક આયુ એમ જ રહેજો. કઈ હાલતમાં છે વાઘુ? તું ક્યાં છે? એ વાઘુ મારા ભાઈ, તું ક્યાં છે? તું કઈ હાલતમાં છે? બસ ઉભો છે બસ. ઓકે બોલ સ્ટોપ. બસ એટલે તાર બેનો આ બેનો હા આ વાત સાચી છે પણ આમાં મારો કોઈ વાંક એટલે નથી. યાર પાછો જો પબ્લિક હું છે કોણ તો ઘોડો કે તને તો બરોબર થઈ ગયું લાગે. વાખલા હા બોલો બોલો. તને હું થઈએ તને ખબર હે કશું? અરે ભાઈ મને કશું ખબર નહીં. મને યાર માથું દુખાઈ યાર. તમે તો પણ યાર કશું યાદ નહીં તને? બસ શું યાદ નહીં મને યાર. કોઈ લેને આયા, કોઈ ચક્કર આવી. હે? ચક્કર આવી. ઘેર જવું લે, ઘેર મેલ વાવું. તો મિત્રો આપણે આવી ગયા છે વાત્રક ગઢ નદીમાં. જ્યારે આ શૂટિંગ કરી હતી ત્યારે શૂટિંગમાં એમ છે કે વાઘુભાઈને જ્યારે પથ્થર મારી નદીમાં ફેંકી દઈએ છીએ ત્યારે તે માતાજીના આશીર્વાદથી તે બહાર આવે છે. અમે હું વાલજી દોરો જબ્બો પહેર્યો છે તે અને વારભાઈ જે શર્ટ પહેર્યું છે તે વારભાઈ છે તે વાઘુબાના મોટા ભાઈ છે અને અમારા કેમેરામેન ફોન ચાલીને ઊભા છે અને સારી એવી મહેનત પણ કરી છે. પરસેવો પડી દઈ બરોબર. ફરીથી અલેવાલ ફરીથી કરજો. બોલ વાલજીભાઈ, તમે કહેતા ગોડ હોય તો થઈ ગયું લાગે. તો કમ્પ્લીટ થઈ ગયો ને? હવે ભાઈ ઓકે થઈ ગયું યાર. ઓકે થઈ ગયું. તો મિત્રો તમને એક માણસની ઓળખાણ આપું જે તમે ઇન્સ્ટાગ્રામમાં જરૂર જોયો છે. જ્યારે ઇન્સ્ટાગ્રામમાં સુવર જે સોંગ આવ્યું અને સોંગ ઉપર વાલજીભાઈ અને તથા દેખાતે સામો જગ્ગો અને ધોતી પહેરીને શંભુભાઈ જ્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી ત્યારે 2 દિવસમાં 2 મિલિયન ગઈ હતી. ત્યારથી સુવર નામ પર તેને રીલ બનાવી પોતાનું નામ સુવર રાખ્યું છે અને તારી સુવર નામથી ફેમસ છે. અને જો તમે આ ઇન્સ્ટાગ્રામ વિડીયો જોયો હોય સુવરવાળો તો કમેન્ટમાં જરૂર લખજો ક્યાંથી જોવો છો. તો મિત્રો આ પિક્ચરના ડાયરેક્ટર એટલે કે વાલજીભાઈ સામે ચોપરો હાથમાં લઈને ઊભા છે અને માતાજીને આ સીનમાં કેવી રીતે પ્રગટ થવું તે આપણે પોઝ આલાવે છે. અને હા પોતે પણ કૂદકા મારે છે અને માતાજીને પણ આ કૂદકો મારતા શીખવાડે છે અને કેવી રીતે પ્રગટ થવું તે પણ આ સીનમાં આપણે બનાવીશું અને જોઈશું. અને સામે તમને બીજું દેખાય છે ધોતી અને દોરો જબ્બો પહેર્યો છે અને ખિસ્યું પણ નાખ્યું છે લાલ કલરનું. તે આપણા એસકે કિંગ કોમેડીના લાલબા છે. તેમનું પણ સારું નામ છે. અત્યારે અમારે સપોર્ટ કરવા માટે તે લોકો આવે છે અને પિક્ચરમાં સારો રોલ કરશે અને જોવાની પણ મજા આવશે. તો પિક્ચર જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ પિક્ચરના કેમેરામેન એટલે કે મનોજભાઈ પોતે કેમેરો લઈને આ જે સીન બને છે તે વચ્ચે કેમેરો લઈને ફરે છે. આમથી આમ જાય છે, આમથી આમ જાય છે અને આ ડોટ કાઢીને સીધા બહાર આવે છે. તો આ શૂટિંગ કેવી રીતે ઉતરે છે અને આ શૂટિંગનું મિનિંગ શું છે તે પિક્ચરમાં તમને જોવા મળશે. અને મહેનત પણ બહુ કરે છે, પરસેવો પડી જાય તેવી. તો આ મહેનતનું હવે ફળ અમને કેવું મળે છે તો આ પિક્ચર બન્યા પછી અને તમારા જોયા પછી, લાઇક કર્યા પછી, શેર કર્યા પછી, સબસ્ક્રાઈબ ચેનલ કર્યા પછી મને ખબર પડશે.
ખાલી સ્ટેપ જ ભરવાનું છે બસ તો નહીં લાસ્ટમાં જવા દો તમે તો ના એટલે કરજો જે પણ કાર્ય કર્યું છે અવશ્ય બતાવજો. તમારે તમારે તેનું પરિણામ તમારે અવશ્ય બતાવવું નહીં બોલવાનું ખરું એ આયલા ઓનલાઈન પેલો તેના બેકગ્રાઉન્ડ લીધી બાકી સેમ છે એટલે બેકગ્રાઉન્ડ એ દુશ્મન પ્રગટ કરવા લઈ લે પછી પસાહી અરે એમ આવી ગયો ખાલી એમ લઈ લો હેડો આવતા આવી જાય પેલા મારા પગ તો સાથે આવતો લઈ લઈએ બરોબર લીધ સીધા ને ત્રણ ભાગ લીધા આહા તમે મારા વાલા ભક્ત સાથે જે પણ કામ કર્યું છે તેનું પરિણામ અવશ્ય ભોગવવું પડશે આટલું અવાજ કરજો તમારે તમારે બહુ અવશ્ય તમારે ભોગવવું તમારે તમારે તમે મારા વાલા ભક્ત સાથે તમારા વાલા ભક્ત સાથે જે પણ કાર્ય કર્યું છે એનું પરિણામ એનું પરિણામ તમારે અવશ્ય ભોગવવું પડશે તો મિત્રો અમે વાત્રાગઢ આવી ગયા છે સાથે શંભુભાઈ વાઘુભાઈ અને આગળ જતા સરસ મજાનું પિક્ચર આવી રહ્યું છે અને વાઘુભાઈ શંભુભાઈ સરસ તો મિત્રો અમારા પિક્ચર ઉતારતા જે કોમેડી બ્લોગ બનાવ્યો છે તે કોમેડી બ્લોગ તમને મનોરંજન માટે બનાવ્યું છે તો મનોરંજન તમને કેવું લાગ્યું તો કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક કરજો તથા અમારા બીજા વિડીયો પણ આ ચેનલમાં અંદર છે તો ત્યાં જઈને જુઓ અને મોજ કરો ને હસતા રહો તો આપણે ફરી મળીશું બીજા એપિસોડમાં તો જય દશામાં જય માતાજી તમારે આઈડી તો લાવો બ્રહ્મ નાખ થઈ યાર રોયલ ફોટોગ્રાફી સર્ચ મારો તો મિત્રો આપણે નદીના લાસ્ટ સીન છે અને તે આપણે શૂટિંગ પિક્ચરનું પૂરું કરીએ છીએ તો પિક્ચર જોવાનું ભૂલતા નહીં બરાબર અને પિક્ચર જોવા માટે ઘણા બધા પણ આવ્યા અહીં અને આના વિડીયો મેં બનાવતા રહ્યું કે કેવી રીતે પિક્ચર ઉતારું કેવી રીતે આપણે આ વિડીયો બનાવવા તો તમામ જાણકારી માટે આ પ્રાંજલ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમારા વિડીયો જોવા હોય તો અને શેર તો કરી જ લેજો તો મિત્ર આપણા ફાઇનલ શૂટિંગ પૂરું થઈ ગયું છે અને વાઘબા એન્ડ સ્ક્રીનમાં સારા સારા વિડીયો બનાવે છે અને અમારું આ પિક્ચર 10 તારીખે આવી જશે જોવાનું ભૂલતા નહીં અરે વાઘબા કોઈ કહેતા છો એ ભાઈ વિડિયો પિક્ચર આવે છે 10 તારીખે 8 તારીખે સોંગ આવે છે તો ભાઈ અમારી છોટે વાઘુબા ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો